ભરતી ગમે ત્યારે આવી શકે, એમાં ક્યારે કોઈને પૂછવાનું હોય જ નહીં વિદ્યાર્થીને ફોન કરીને કે રેડી તો હવે આપીએ, એવું ન હોય તો આપી જ દઈએ, આપણે રેડી રહેવું પડે. કે શું આટલી વહેલી ભરતી આવી શકે? તો મને જ્યાં સુધી પોલીસ ભરતીઓનો અનુભવ છે ત્યાં સુધી 2012માં ભરતી હતી, એના પછી 2015માં હતી, એના પછી 2017માં હતી, એના પછી 2019, ઓકે, એના પછી 2021, એના પછી 2024. તો એનો મતલબ કે 12 ને 15 17, 15 ને 2 17, 12 ને 3 15, 15 ને 2 17, 17 ને 2 19, 19 ને 2 21, 21 ને 3 24. ઓકે, તો હવે 25 મૂકી દો તો 2026માં હોઈ શકે. જેમ 17 પછી 18 મૂકો તો 19, 15 પછી 16 મૂકો તો 17, તો એમ 24 પછી 25 મૂકો તો 26. મને જ્યાં સુધી મારા અનુભવના આધારે કહું તો 2026નો ડિસેમ્બર ખાલી તો ન જ જાય. ભરતી બહાર પડે ને પડે, ગેરેન્ટેડ પડે. જો છેલ્લી ભરતી ઉપર તમે નજર નાખશો તો લગભગ 3જા મહિનામાં ફોર્મ ભરાણા હતા ને ફરી 8મા મહિનામાં ચાન્સ આપ્યો હતો. તો એવું ને એવું પાછું આમાં પણ થઈ શકે છે. અને પછી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં દોડાવે. આમાં ડિસેમ્બરમાં જાહેરાત બહાર પડે અને પહેલા 2જા મહિનામાં દોડાવે એવું મને નથી લાગતું. એટલે તમારે જાન્યુઆરી ફેબ્રુઆરી 2026માં દોડવાનું આવે એવું 99% મને લાગતું નથી. તો ક્યારે આવી શકે? તો કે ડિસેમ્બર 2026માં કદાચ તમારી રનિંગ હોઈ શકે. બાકી અર્જન્ટ આયોજન કરી લઈએ ટૂંક સમયમાં જાહેરાત કરી દઈએ, ઓકે, તો બહુ સારું કહેવાય. પણ એવું થાય તો વિદ્યાર્થીને તકલીફ બહુ પડે. કેમ કે ઓલી વખતે 3જા મહિનામાં કીધું હતું અને જાન્યુઆરીમાં દોડાવ્યું હતું, તેમ છતાં ગુજરાતમાં લગભગ 70-75% જેટલા છોકરા દોડમાં નાપાસ થયેલા. તો અત્યારે જો માની લો કે 10મા 11મા 12મા મહિનામાં આવે ને પહેલા 2જા મહિનામાં દોડાવે તો મારા ખ્યાલથી લગભગ 85% છોકરા નાપાસ થાય. કેમ કે એમ દોડવું અઘરું છે. તો શું કરી શકાય? આટલી વહેલી ભરતી આવી શકે, ભરતી ગમે ત્યારે આવી શકે, એમાં ક્યારે કોઈને પૂછવાનું હોય જ નહીં વિદ્યાર્થીને ફોન કરીને કે રેડી તો હવે આપીએ, એવું ન હોય તો આપી જ દઈએ, આપણે રેડી રહેવું પડે. ચર્ચા ચાલુ રાખીશું, સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો, મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ, ચલો આગળ.